નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 33 સમીકરણ અને ઉંમર આધારિત કોયડામાં ભાગ 2 ના વિડીયોમાં ગુણોત્તર આધારિત દાખલા શીખીશું। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો દાખલો છે એ, બી અને સી ની સરાસરી ઉંમર 25 વર્ષ છે। જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો એની ઉંમર કેટલી હશે? જો અહીંયા આપણે ગુણોત્તર વાળા દાખલાની વાત કરવાની છે। તો અહીંયા ગુણોત્તર આપ્યો છે 3:5:7 અને પછી આપણને એની ઉંમર શોધવાની કીધી છે। અહીંયા આપણે દાખલો જોઈએ છે ત્યારે અહીંયા શું આપ્યું છે? ગુણોત્તર આપ્યો છે, બરાબર। તો આપણે ગુણોત્તર વાળા દાખલા શીખતા હોઈએ ત્યારે સૌથી પહેલા આપણે જરૂર પડશે સરવાળાની। શેની જરૂર પડશે? સરવાળા। તો અહીંયા જુઓ, ચાલો અહીંયા શું આપી છે? સરાસરી ઉંમર આપી છે। તો સરાસરી આપી હોય તો સૌથી પહેલા આપણે શોધી દેવાનો સરવાળો। તો સરવાળો શોધવા માટે શું કરવાનું? તો જે સરાસરી આપી છે એને કેટલા વ્યક્તિ આપ્યા છે? 3, A B C 3 વ્યક્તિ। તો 3 વડે ગુણી નાખો એટલે પહેલો તો આપણને મળી ગયો સરવાળો। તો સૌથી પહેલું કામ આપણે સરવાળો લાવવાનો છે। ચાલો પછી અહીંયા જુઓ કેટલો ગુણોત્તર આપ્યો છે। તો જે ગુણોત્તર આપ્યો છે એની વાત કરું છું। તો અહીંયા 3:5:7 આપ્યો છે। તો એનો પણ આપણે કરી દેવાનો છે સરવાળો। તો 3 ને 5 8 ને 7 15, બરાબર। પહેલો આપણે જે સરેરાશ આપી છે એમાંથી પણ આપણે સરવાળો શોધી નાખ્યો અને જે ગુણોત્તર આપ્યો છે એમાંથી પણ આપણે સરવાળો શોધી દીધો। શું કરીશું? તો હવે આપણે એની ઉંમર શોધવાની છે, બરાબર। એની ઉંમર એટલે સૌથી પહેલો એ છે, પછી બી છે, પછી સી છે। તો આ એ કહેવાય। તો પહેલા આપણે આનો ભાગ નક્કી કરી દઈએ। તો આનો ભાગ શું થશે? તો 3/15, બરાબર। આ જે સરવાળો છે એના ભાગ બનાવવાના। 3/15, 5/15 અને 7/15। પણ આપણે તો એની જ જરૂર છે એટલે આપણે કયો ભાગ લઈશું? 3/15 વાળો ભાગ લઈશું અને 3/15 વાળા ભાગને આપણે સરવાળા વડે ગુણી નાખવાનો। આપણો કુલ સરવાળો 75 છે। તો અહીંયા આપણે ભાગ પાડીશું 15 × 5 = 75, 15 ઉડી ગયા। તો હવે શું વધ્યા? તો 3×5 = 15 વર્ષ એ એની ઉંમર થાય છે। સમજ પડી? તો તમારે આ જ રીતે દાખલો ગણવાનો છે। સૌથી પહેલા અહીંયા જે સરેરાશ આપી છે એનો સરવાળો શોધી દેવાનો, પછી ગુણોત્તરનો સરવાળો કરી નાખવાનો, પછી ગુણોત્તરના ભાગ પાડી દેવાના અને જે ભાગ આવ્યો છે એને સરવાળા સાથે ગુણાકાર કરી દો અને છેદ ઉડાડતા જે આવે એ આપણો જવાબ। ચાલો બીજો દાખલો સમજીએ। 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે। જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? તો પહેલા અહીંયા શું આપ્યું છે? સરેરાશ ઉંમર। તો આપણે શોધી નાખીએ એનો સરવાળો। તો સરવાળો એટલે પહેલા જે સરેરાશ આપી છે 15 અને એને કેટલા બાળક છે? 3। તો ગુણી નાખ્યા તો કેટલા થઈ ગયા? 45। પહેલો સરવાળો મળી ગયો। હવે આપણે કોનો સરવાળો કરવાનો છે? ગુણોત્તરનો। તો એનો સરવાળો કરીએ એટલે 3:5 + 7 આપણો ગુણોત્તર છે। તો 5 ને 3 8 ને 7 15। હવે શું બનાવી દઈએ? ભાગ, પહેલો ભાગ 3/15, બીજો ભાગ 5/15, ત્રીજો ભાગ 5/15। આપણે કયા બાળકની કીધી છે? નાનો। તો આપણે લેવાનો નાનો ભાગ। ચલો નાનો ભાગ ગુણ્યા 45। તો અહીંયા 15 તરી 45, 15 ઉડી ગયા, શું વધ્યું? 3 તરી 9 એ આપણો જવાબ બનશે। એટલે D9, નાના બાળકની ઉંમર 9 વર્ષ થાય છે। નવો એક દાખલો સમજીએ। તો અહીંયા એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે। 4 વર્ષ પછી આ ગુણોત્તર 8:9 થઈ જશે। તો બંનેની હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો જુઓ, આવો દાખલો જ્યારે આવે છે ને પરીક્ષામાં ત્યારે તમને એમ લાગે છે કે આ તો ખૂબ અઘરો દાખલો આવી ગયો, આવો તો અમે શીખ્યા પણ નથી, પણ ખૂબ સહેલો છે। અહીંયા સમજો, સૌથી પહેલા તો હાલ આપ્યું છે અને પછી આપ્યું છે અને 4 વર્ષનો ગાળિયો આપ્યો છે, બરાબર। તો ચાલો અહીંયા એ અને બી વ્યક્તિ આપ્યા છે। આપણી હાલની ઉંમરનો ગુણોત્તર અહીંયા 4 છે, અહીંયા 5 છે, બરાબર। અને 4:5 છે એટલે અહીંયા હું 4 લખું છું, અહીંયા 5 લખું છું। આમ તો 4x લખાય, 5x લખાય, ઓકે। તો ચલો હું શું લખું છું? અહીંયા પહેલા હાલ, પછી આપણને ખબર છે આપણે અહીંયા પહેલા પણ લખતા હતા, બરાબર ને? 3 બિંદુ બનાવતા હતા। તો હાલ,
અને પછી આપણે હાલ ને પછીની જરૂર છે તો અહીંયા હાલ લખ્યું a અને b ની ઉંમરનો ગુણોત્તર 4:5 એટલે મેં લખી દીધા 4x અને અહીંયા લખી દીધા 5x 4 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર છે 8:9 બરાબર એટલે 8x અને 9x થઈ ગયા ઓકે ચલો 8x અને 9x થઈ ગયા જો આમાં તો આમ તો બહુ રીત મોટી થાય છે પણ હું તમને એકદમ શોર્ટ રીતમાં શીખવાડું છું ચલો અહીંયા 4x માં 8x થાય એટલે કેટલાનો વધારો થયો 4 નો અહીંયા 5x માં 9x થઈ ગયા 5x માંથી એમાં પણ કેટલાનો વધારો થયો 4 નો જ વધારો થયો ઓકે તો 4 વર્ષ પછી હોય એટલે 4x ના જો 8x થતા હોય અને 5x ના જો 9x થતા હોય તો તમારે કાંઈ જ નહીં કરવાનું તમારે એટલું સમજી લેવાનું કે શું પૂછ્યું છે હાલની ઉંમરનો સરવાળો તો હાલની ઉંમરનો સરવાળો એટલે એનો જે ગુણોત્તર છે એ જ તમારે સરવાળો કરી દેવાનો બરાબર આમ તો રીત લાંબી પણ હું તમને સમજાવું છું પણ પહેલામાં પહેલું તમને એક શોર્ટ ટ્રીક આપું કે તમારે અહીંયા જોવાનું કે ભાઈ કેટલા વધ્યા અહીંયા તો 4 માંથી 4 અહીંયા 5 માંથી પણ 4 નો વધારો થયો તો જો સરખો જ વધારો થતો હોય તો તમને જે સરવાળો પૂછે હાલની ઉંમરનો સરવાળો કે તો હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે તો 4:5 તો 4 + 5 કરી દેવાના એટલે C9 એ આપણું શું બની જશે જવાબ બની જશે બસ તમારે આ શોર્ટ ટ્રીક થી જ કરવાનું આ લાંબી રીત પણ તમને સમજાવું છું પણ પહેલામાં પહેલી આ શોર્ટ ટ્રીક સમજી લો હવે હું તમને લાંબી રીત સમજાવું તો લાંબી રીત એટલે અહીંયા જુઓ સૌથી પહેલા હાલ આપ્યું છે એટલે આપણે હાલ લખીશું અને પછીની વાત કરી છે એટલે પછી લખીશું અહીંયા 4 વર્ષ પછીની વાત કરી છે ચલો હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે 4:5 અને કયા વ્યક્તિ છે a અને b તો અહીંયા હું લખું છું 4x અને અહીંયા હું લખું છું 5x 4:5 એટલે હું લખી દઉં છું a ની ઉંમર 4x b ની ઉંમર 5x 4 વર્ષ પછી આ મોટા થઈ ગયા 4 વર્ષ પછી તો આ 4x માં 4 વધે કે ના વધે હાલ જે ઉંમર હોય એમાં 4 વધે કે ના વધે વધે અહીંયા 5x માં પણ 4 વધે કે ના વધે વધે બરાબર 4 વર્ષ પછી શું થાય તો 4x હોય એ 4 મોટા થઈ જાય અને 5x પણ 4 વર્ષ મોટા થઈ જાય એટલે આપણે શું લખી દીધું તો 4x + 4 અને 5x + 4 બરાબર હવે એમની ઉંમરનો ગુણોત્તર શું આપ્યો છે તો 8:9 આપ્યો છે એટલે 8 9 લખાય આપણે આવું લખાય આની ઉંમરનો ગુણોત્તર 4x + 4 ભાગ્યા 5x + 4 બરાબર 8 9 કારણ કે આ છે ગુણોત્તર તો ગુણોત્તરને આપણે અંશ અને છેદમાં લખી શકીએ તો આપણે શું લખીશું 4x + 4 ની ભાગાકારમાં 5x + 4 બરાબર 8 9 જો કેટલી મોટી રીત થાય છે હવે આપણે સમીકરણ આપણા 8મા ધોરણનું જે ચેપ્ટર આવે છે એમાં શીખ્યા છે આપણે પહેલા ચોકડી ગુણાકાર કરવાનો એટલે અહીંયા 9 ને અહીંયા કૌંસ મૂકી દેવાનો 4x + 4 વડે ગુણવાના અને 8 ને આ સાથે ચોકડી ગુણાકાર એટલે 5x + 4 સાથે ગુણવાના કૌંસ મૂકી દેવાનો બરાબર ચાલો હવે આપણે ગુણાકાર કરીએ તો 9 ચોક 36x વત્તા પાછો આ 9 નો ગુણાકાર 9 ચોક 36 બરાબર આનો ગુણાકાર 8 પંચું 40x વત્તા 8 નો ગુણાકાર 4 સાથે એટલે 32 ઓકે ચાલો હવે આપણે શું કરીશું તો આપણા જે x વાળા પદો છે એને ભેગા કરીએ અને અહીંયા 36 ઓછા 32 થાય અને અહીંયા 40x ઓછા 36x થાય તો અહીંયા 4 વધે અને અહીંયા પણ 4x વધે તો આપણો 4x બરાબર 4 આવ્યો હવે આપણે ચલને એકલો પાડીશું એટલે 4 ભાગ્યા 4 4 4 ઉડી ગયા એટલે x બરાબર 1 આવ્યો આપણો જવાબ શું આવ્યો x બરાબર 1 તો ચાલો અહીંયા જે x છે ત્યાં આપણે x ની કિંમત 1 આવી છે એટલે અહીંયા મૂકી દઈએ તો 4 × 1 એટલે શું થઈ ગયું 4 આની પણ ઉંમર 5 × x ની જગ્યાએ શું મૂકવાનું 1 એટલે એનો પણ 5 થઈ ગયો તો હવે શું કહે છે તો હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે તો આની ઉંમર 4 થઈ આની ઉંમર 5 થઈ તો આ બંનેનો સરવાળો કેટલો આવે 9 આવે તો C9 એ આપણો જવાબ બને છે તો આ રીત ખૂબ લાંબી છે પરીક્ષામાં તમે ઉકેલવા જાઓ તો તમારો ઘણો બધો સમય બગડે એટલે આપણે એવું નથી કરવાનું આપણે ખૂબ જ શોર્ટ ટ્રેકમાં જવાનું છે ચાલો હવે એવો દાખલો અહીંયા પણ છે તો આપણે શું કરીશું ચાલો અહીંયા જુઓ બહુ સહેલું તમને સમજાવ્યું હાલની ઉંમરનો ગુણોત્તર 3 a નો 3 b નો 2 બરાબર પછીની ઉંમર 5 વર્ષ પછીની તો અહીંયા આપી દીધું છે a ના અહીંયા પછી
તો પછીમાં અહીંયા એમાં કેટલા આવી ગયા છે 8 ગુણોત્તર થઈ ગયો અને આનો 7 થઈ ગયો બરાબર। તો ચાલો કેટલાનો વધારો થયો, કેટલા વર્ષ પછી કહે છે 5 વર્ષ પછી। તો અહીંયા 5 નો વધારો થઈ ગયો, 3 ને 5 8 થઈ ગયા, અહીંયા પણ 5 નો વધારો થઈને 7 આવી ગયો। તો આપણને ખબર પડી જવી જોઈએ કે જો સરખો 5 વર્ષ પછી બંનેમાં સરખો વધારો થઈને જો ગુણોત્તર આવ્યો હોય તો આપણે કશું જ નથી કરવાનું, તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે, તો આપણને અહીંયા આવી જવાનું। તો આપણો બંનેની ઉંમરનો સરવાળો એટલે 3 અને 2 નો સરવાળો કરી દેવાનો, તો કેટલો થાય, તો B5 એ આપણો શું બની જશે, જવાબ બની જશે। બહુ સહેલામાં સહેલા દાખલા હોય તો તમારે સૌથી પહેલા અહીંયા જોઈ લેવાનું કે અહીંયા જે ગુણોત્તર છે એમાં કેટલાનો વધારો થયો 5 નો, અહીંયા પણ કેટલાનો વધારો થયો 5 નો, વર્ષ કેટલા આપ્યા છે 5। ઓકે, તો બધું બરાબર છે। તો શું કરવાનું, તો જો ઉંમરનો સરવાળો પૂછ્યો હોય તો જે પણ ગુણોત્તર હાલની ઉંમરનો કીધો છે એટલે 3 + 2 = 5, તો B5 એ આપણો જવાબ બને છે। તો આ રીતે આપણે ગુણોત્તરના દાખલા ઉકેલવાના થાય છે અને આ સરળ ટ્રીકથી જો તમે દાખલા ઉકેલશો તો તમારે બિલકુલ ભૂલ થશે નહીં। અને આ જે પણ દાખલા મેં સમજાવ્યા એ બધા જ NMMSની એક્ઝામમાં પૂછાયેલા છે। તો આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો, સમજજો અને વારંવાર પ્રેક્ટિસ કરજો। મારો વિડીયો 2-3 મિત્રોને શેર કરી દેજો, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ નવા વિડીયોમાં।